નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વર્ણપટ શ્રેણીઓ વિશે અભ્યાસ કરીશું. તેમાં પ્રથમ પરમાણુ વર્ણપટ. પરમાણુ વર્ણપટ એક તો ઉત્સર્જન વર્ણપટ અને બીજો શોષણ વર્ણપટ. દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે અને ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગલંબાઈઓ જ હાજર હોય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખા વર્ણપટ કહે છે અને તે અંધકારમય પાર્શ્વભૂમિમાં પ્રકાશિત રંગીન રેખાઓનો બનેલો છે. ઉત્સર્જન વર્ણપટમાં શું છે તો કે જ્યારે ઉત્સર્જન વર્ણપટ મેળવવામાં આવે તેની આકૃતિ એ સ્લિટ વડે કોઈ પ્રકાશને કિરણાવલિમાં ફેરવીને જ્યારે તેને પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે આ પ્રિઝમ પડદા પર અમુક તરંગલંબાઈની સ્લિટ બનાવે છે. એટલે બધી તરંગલંબાઈઓ માટેની એક અહીંયા પટ્ટી મળે છે, એક બીજી, ત્રીજી, ચોથી આવી રીતના શ્રેણીઓ મળે છે અને બાકીનો જે બધો ભાગ છે કેવો રહેશે? બ્લેક. એટલે કે અંધકારમય પટમાં અમુક રંગીન વર્ણપટ રેખાઓ મળશે. અમુક તરંગલંબાઈઓ જ હાજર હશે, બાકીની તરંગલંબાઈ હાજર હશે નહીં. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ અંધકારમય પટમાં એક અહીંયા, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આ વર્ણપટ શ્રેણીઓ મળશે. બાકીની બધી ભાગ કેવો હશે? બ્લેક, એટલે કે અંધકારમય હશે. પરમાણુ હાઇડ્રોજન વડે ઉત્સર્જિત વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં પહેલા લાઇમેન શ્રેણી મળશે, ત્યારબાદ ગામર, ત્યાર પછી પાસવન, એની પછી પણ બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ મળે છે. આથી કોઈ પણ વાયુમાં ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ માટે અંગુલી છાપ જેવું કામ કરે છે. જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર થાય છે અને આપણે તેમાંથી નિર્ગમન પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ ત્યારે આપણને વર્ણપટમાં કેટલીક કાળીઓ એટલે કે અપ્રકાશિત રેખાઓ દેખાય છે. પહેલામાં શું હતું તો કે અંધકારમય પ્લેટમાં પટ્ટીમાં આપણને રંગીન પટ્ટીઓ જોવા મળતી. અહીંયા રંગીન ભાગમાં અમુક અપ્રકાશિત એટલે કેટલીક કાળી અપ્રકાશિત રેખાઓ મળશે. તે ઉત્સર્જિત વર્ણપટ હતો અને આ છે શોષણ વર્ણપટ. આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગલંબાઈને અનુરૂપ છે કે જે આ વાયુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી હતી અને આ અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહે છે. કારણ કે અમુક તરંગલંબાઈના પ્રકાશનું શું થઈ ગયું છે? શોષણ. એટલે આપણને કેવી પટ્ટીઓ મળે છે? બ્લેક કલરની. એટલે તેને શોષણ વર્ણપટ કહે છે અને ઉત્સર્જન વર્ણપટમાં અમુક તરંગલંબાઈનું ઉત્સર્જન થઈને કાળી પટ્ટીઓ ઉપર અમુક રંગીન પટ્ટીઓ જોવા અમુક રંગીન રેખાઓ મળે એટલે તેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. વર્ણપટ શ્રેણીઓ. આપણે કદાચ એવી અપેક્ષા રાખીએ કે કોઈ ચોક્કસ તત્વો વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓ કોઈ ચોક્કસ નિયમિતતા ધરાવતી હશે. હાઇડ્રોજન સૌથી સાદો પરમાણુ છે તેથી તેનો વર્ણપટ પણ સૌથી સાદો છે. આમ છતાં અવલોકિત વર્ણપટમાં પ્રથમ નજરે વર્ણપટ રેખાઓમાં કોઈ વ્યવસ્થા કે નિયમિતતા જેવું દેખાતું નથી. હાઇડ્રોજન વર્ણપટના કેટલાક સમૂહોમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જાય છે અને આ દરેક સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. 1885માં આવી પ્રથમ શ્રેણી સ્વીડનના શાળાના શિક્ષક જોહન જેકબ બામરે દ્વારા હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જોવામાં આવી હતી. આ શ્રેણીને બામર શ્રેણી કહે છે. આકૃતિમાં બામર શ્રેણીની તરંગલંબાઈઓ દર્શાવેલી છે કે બામર શ્રેણી માટે પહેલી H આલ્ફા, ત્યારબાદ H બીટા, ત્યારબાદ H ગેમા,
કે આ જે રેખા છે તે એસ આલ્ફા એચ બીટા એચ ગેમા ડેશ 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 કે મહત્તમ તરંગલંબાઈ ધરાવતી શ્રેણીને આલ્ફા શ્રેણી કહેવાય છે અને ન્યૂનતમ જેમ તમે નીચે જતા જશો તેમ તેની તરંગલંબાઈ ઘટતી જશે. આકૃતિ કઈ શ્રેણી માટેની છે? બામર શ્રેણી. ઉપરનું છે તે ઉત્સર્જન વર્ણપટ છે અને નીચેની આકૃતિ છે તે શોષણ વર્ણપટની છે. લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગલંબાઈ 656.3 નેનોમીટરની રેખાને એચ આલ્ફા કયા રંગ માટે કીધેલું છે? લાલ રંગ. તેની પછીની બ્લુ અને ગ્રીન વિભાગમાં દેખાતી 786.1 નેનોમીટર મતલબમાં આ શ્રેણી જેને એચ બીટા રેખાને ત્રીજી જાંબલી વિભાગમાં દેખાતી ત્રીજી શ્રેણી 434.1 નેનોમીટર તરંગલંબાઈ રેખાને એસ ગેમા રેખા કહે છે. જેમ તરંગલંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ એકબીજાથી વધુ ને વધુ નજીક આવેલી અને ઓછી તીવ્રતા ધરાવતી જણાય છે. કે તીવ્રતા જે બે રેખાઓ છે તેની વચ્ચેના અંતરનો જે ગેપ છે તરંગલંબાઈનો ગેપમાં શું થાય છે? ઘટાડો. જેમ તરંગલંબાઈ ઘટે તેમ શરૂઆતમાં ગેપ વધારે તો બીટા અને ગેમા વચ્ચેનો ગેપ ઓછો છે તેમ હજી તમે આગળ જાવ એમ તેમ વર્ણપટ રેખાઓનો ગેપ ઘટતો જાય છે અને અનંત અંતરે વર્ણપટ રેખાઓ એકબીજામાં ભળી ગયેલી પણ દેખાય છે. અવલોકિત તરંગલંબાઈ માટે બામરે એક સરળ અને આનુભવિક સૂત્ર 1/લેમ્બડા બરાબર r 1/2 - 1/n². n ની કિંમત હંમેશા 2 કરતા મોટી લેવાની છે. એટલે 3 4 5 આવું ક્યાં સુધી લઈ શકાય? ઇન્ફાઇનાઇટ સુધી. એચ આલ્ફા પહેલી શ્રેણી મેળવવી હોય તો n બરાબર કેટલા લેવા પડશે? 3. બીટા માટે n બરાબર 4 અને ગેમા માટે n બરાબર 5 અને તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ કે જ્યારે તરંગલંબાઈનું મૂલ્ય ન્યૂનતમ મેળવવાનું હોય ત્યારે n ની કિંમત લેવાની છે અનંત અને લેમ્બડા મેક્સિમમ માટે મહત્તમ તરંગલંબાઈ એટલે કે h આલ્ફા મેળવવો હોય તો n બરાબર કેટલા લેવા પડશે? 3. આ મહત્તમ તરંગલંબાઈ મેળવવા માટે કોઈ પણ શ્રેણીમાં અહીંયા જે ક્રમ હોય એથી એક વધારે n નું મૂલ્ય લેવાનું છે અને ન્યૂનતમ તરંગલંબાઈ માટે n ની કિંમત કેટલી લેવાની છે? અનંત. જ્યાં લેમ્બડા તરંગલંબાઈ છે r બરાબર નિર્ભર અચળાંક જેનું મૂલ્ય 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ છે. આ સમીકરણને બામરનું સૂત્ર કહે છે. સમીકરણમાં n બરાબર 3 લેતા h આલ્ફા રેખાની તરંગલંબાઈ મળે છે. સમીકરણમાં n બરાબર 3 મૂકતા 3 નો વર્ગ કરી વિભવ અચળાંકની કિંમત મૂકતા આપણે તરંગલંબાઈ મળશે 656.3 નેનોમીટર બરાબર 6563 એંગસ્ટ્રોમ. n બરાબર 4 માટે h બીટા રેખાની તરંગલંબાઈ મળે છે. તેવી રીતના બધી રેખાઓ માટે આપણે તરંગલંબાઈ મેળવી શકીએ અને n બરાબર ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત માટે શ્રેણીની સીમા લેમ્બડા બરાબર 366.6 નેનોમીટર મળે છે. જે આ ન્યૂનતમ તરંગલંબાઈ છે. તો લેમ્બડા મેક્સિમમ મહત્તમ તરંગલંબાઈ કેટલી હતી? 656.3 નેનોમીટર અને મિનિમમ તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ કેટલી મળે છે? 366.6 નેનોમીટર. આ બામર શ્રેણી માટે તરંગલંબાઈનો ગાળો છે. આમ બામર શ્રેણીની તરંગલંબાઈ આ બે તરંગલંબાઈ વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હોઈ શકે. બામર શ્રેણીની આ સૌથી ટૂંકી તરંગલંબાઈ છે. આ સીમાથી આગળ કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી પણ તેના બદલે ઝાંખો સતત વર્ણપટ દેખાય છે. જેમ તમે આગળ જશો તેમ તેમની વર્ણપટ રેખા વચ્ચેનું અંતર ઘટતું જશે અને છેલ્લે બધી શ્રેણીઓ બધી શ્રેણીઓ એકબીજામાં ભળી જશે જેથી આપણને ઝાંખો સતત વર્ણપટ દેખાશે. તેમાં કોઈ શ્રેણીઓ જોઈ શકાશે નહીં. વર્ણપટ શ્રેણીઓના નામ. બામર શ્રેણી પછી પણ બીજી 4 શ્રેણીઓ શોધવામાં આવી હતી. હાઇડ્રોજન માટે બીજી વર્ણપટ પણ શ્રેણીઓ શોધાઈ હતી. તેમને શોધનાર નામ પરથી શ્રેણીઓના નામ લાઇમેન,
પાસવન બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ કહે છે. તેના સૂત્ર લાઇમેન શ્રેણી કયા વિભાગમાં મળશે? પારજાંબલી વિભાગમાં. MCQ માટે યાદ રાખવાનું છે તેનું સૂત્ર 1/λ બરાબર r કૌંસમાં 1/1 વર્ગ માઇનસ 1/n વર્ગ. n ની કિંમત 1 કરતા કેવી લેવાની છે? મોટી. તો h આલ્ફા માટે n બરાબર 2 અને આ તરંગ લંબાઈ કેવી થશે? મેક્સિમમ. h બીટા માટે n બરાબર 3 અને h ગેમા માટે n બરાબર 4. આ પ્રમાણે આપણે જુદી જુદી વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ મેળવી શકીએ. બીજી બામર શ્રેણી કયા વિભાગમાં મળે છે? દ્રશ્ય વિભાગમાં. તેનું સૂત્ર 1/λ બરાબર r 1/2 વર્ગ માઇનસ 1/n². n² ની કિંમત n ની કિંમત 2 કરતા મોટી 3 4 5 6 અનંત સુધી. ત્યારબાદ પાસવન શ્રેણી કયા વિભાગમાં મળશે? નજીક પારરક્ત વિભાગ. પારરક્ત વિભાગની નજીક. તેનું સૂત્ર 1/λ બરાબર r 1/3 વર્ગ માઇનસ 1/n². n ની કિંમત 3 કરતા મોટી એટલે કે 4 5 6 અનંત સુધી લઈ શકાય. બ્રેકેટ શ્રેણી. બ્રેકેટ શ્રેણી કયા વિભાગમાં મળશે? પારરક્ત વિભાગમાં. તેનું સૂત્ર 1/λ બરાબર r 1/4 વર્ગ માઇનસ 1/n². જે n બરાબર 4 કરતા મોટી કિંમત 5 6 7 ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. અને છેલ્લી ફંડ શ્રેણી એ પારરક્ત વિભાગના દૂરના વિસ્તારમાં મળશે જેની તરંગ લંબાઈ 1/λ બરાબર r 1/5 વર્ગ માઇનસ 1/n². જ્યાં n ની કિંમત 6 7 8 માં જે પ્રથમ ક્રમ છે બધો આલ્ફા માટે, બીજો ક્રમ બીટા શ્રેણી માટે અને ત્રીજો ક્રમ ગેમા શ્રેણી માટે. અને આગળની પણ શ્રેણીઓ આપણે મેળવી શકીએ. હજી યાદ રાખવાનું છે લેમ્ડા મેક્સિમમ માટે કે કોઈ પણ શ્રેણી હોય એની પછીનો જ ક્રમ લેવાનો છે. કે પાસવન શ્રેણી માટે લખીએ તો n ની કિંમત કેટલી થશે? 4. અને લેમ્ડા મિનિમમ માટે n હંમેશા કેટલો લેવાનો છે? અનંત. તે પછી કોઈ પણ શ્રેણી હોય મિનિમમ તરંગ લંબાઈ મેળવવા માટે n ની કિંમત કેટલી લેવાની છે? અનંત. હવે આપણે બામરનું સૂત્ર સમીકરણ પ્રકાશની આવૃત્તિના સંદર્ભમાં લખવા માટે પ્રકાશનો વેગ c બરાબર f લેમ્બડા તો 1/λ બરાબર v ના છેદમાં c એટલે કે f ના છેદમાં c. તો બામર શ્રેણીનું સૂત્ર હતું 1/λ બરાબર r કૌંસમાં 1/2 વર્ગ માઇનસ 1/n². 1/λ બરાબર શું લખીશું? f ના છેદમાં c. તેથી f ના છેદમાં c બરાબર r કૌંસમાં 1/2 વર્ગ માઇનસ 1/n². c ભાગાકારમાં બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં. તેથી આવૃત્તિ f બરાબર rc 1/2 વર્ગ માઇનસ 1/n². ઉદાહરણ નંબર 4. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યામાં 2.2 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુતચુંબકીય વાહક અનુસાર ગણો. ત્રિજ્યા કેટલી આપેલી છે? ત્રિજ્યા r બરાબર 5.3 × 10⁻11 મીટર અને ઝડપ v બરાબર 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. હવે ઇલેક્ટ્રોનનો રેખીય વેગ v બરાબર r ઓમેગા. આપણને શું મેળવવાની કીધેલી છે? આવૃત્તિ. આવૃત્તિ ક્યાંથી મળી જશે? તો કે ઓમેગા ઉપરથી. તો r ઓમેગાની જગ્યાએ લખીશું 2πf. તેથી આવૃત્તિ f બરાબર v ના છેદમાં 2πr. વેગ કેટલો આપેલો છે? 2.2 × 10⁶ છેદમાં 2 × પાઈની કિંમત 3.6
14 અને r ની કિંમત 5.3 ગુણ્યા 10⁻11 અને આ ભાગાકાર કરશો એટલે આપણને આવૃત્તિ મળશે f બરાબર 0.06609 ગુણ્યા 10⁻17 હર્ટ્ઝ. તેથી આવૃત્તિ f બરાબર 6.609 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીની ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર હશે? કઈ શ્રેણી માટે કીધેલું છે? પાર્શ્વ શ્રેણી. પાર્શ્વ શ્રેણી માટે તરંગલંબાઈનું સમીકરણ 1/લેમ્બડા બરાબર r કૌંસમાં 1/3 માઈનસ 1/n², જ્યાં n બરાબર 4, 5, 6 આવી ક્યાં સુધીની કિંમત લઈએ કે આપણે અનંત. તો આપણે કઈ તરંગલંબાઈ કીધેલી છે? ટૂંકામાં ટૂંકી. ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ માટે n ની કિંમત કેવી લેવી પડશે? મોટામાં મોટી એટલે કે અનંત. મોટા મોટી તરંગલંબાઈ કીધી હોય તો 3 પછી n ની કિંમત કેટલી લેવાની થશે? 4. પણ ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ માટે n નું મહત્તમ મૂલ્ય લેવું પડે. મહત્તમ મૂલ્ય એટલે કેટલું થશે? અનંત. તેથી 1/લેમ્બડા બરાબર r કૌંસમાં 1/3² કેટલો થશે? 9 માઈનસ 1/∞ કોઈને 1/∞ મૂકશે એટલે ભાગ કેટલો થઈ જશે? 0 બરાબર r/માં કેટલા લખાશે? 9. તેથી તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ બરાબર 9/r બરાબર 9. r ની કિંમત 1.097 ગુણ્યા 10⁷. ભાગાકાર કરશો એટલે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ લેમ્બડા મિનિમમ બરાબર 8.2042 ગુણ્યા 10⁻7 મીટર અને એંગસ્ટ્રોમમાં ફેરવશું એટલે જવાબ મળશે 8204.2 એંગસ્ટ્રોમ. કારણ કે આને 10⁻10 માં ફેરવી તો 8204.2 ગુણ્યા 10⁻10 મીટર. 10⁻10 ની જગ્યાએ લખી શકશો આપણે એંગસ્ટ્રોમ. સ્વાધ્યાયનો ચોથો દાખલો એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદો પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? અહીં તફાવત ડેલ્ટા E ની કિંમત કેટલી આપેલી છે? 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2.3 એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ઉર્જા એમાં પડી જશે જૂલમાં અને પ્લાન્ક અચળાંક h બરાબર 6.63 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે ઉર્જાનું સમીકરણ ઉર્જા E બરાબર સમીકરણ શું મળશે આપણને? hf ઉર્જા E બરાબર hf ઉપરથી આવૃત્તિ f બરાબર E/h. તેથી f બરાબર ઉર્જા છે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ને છેદમાં પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34. ભાગાકાર કરશો એટલે આપણે આવૃત્તિની કિંમત મળશે f બરાબર 0.55547 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. તેથી આવૃત્તિ f બરાબર 5.5547 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આમ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? 5.5547 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો પાંચમો દાખલો હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઉર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ.
અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ધરા સ્થિતિની ઉર્જા એટલે કે કુલ ઉર્જા બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ પહેલા ગણતરી કરીએ આપણે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી હોય છે? ગતિ ઉર્જાનું મૂલ્ય અને કુલ ઉર્જાનું મૂલ્ય સમાન જ છે, પરંતુ નિશાનીનો ફરક છે. ગતિ ઉર્જા બરાબર માઇનસ ગુણ્યા કુલ ઉર્જા, માઇનસ નિશાની એમને ગુણ્યા કુલ ઉર્જાની કિંમત કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે ગતિ ઉર્જા K બરાબર +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને સ્થિતિ ઉર્જા બરાબર -2 ગુણ્યા ગતિ ઉર્જા, -2 ગુણ્યા ગતિ ઉર્જા અથવા 2 ગુણ્યા કુલ ઉર્જા. બેમાંથી કોઈ પણ એક સમીકરણની મદદથી આપણે સ્થિતિ ઉર્જા મેળવીશું. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર 2 ગુણ્યા કુલ ઉર્જાનું સમીકરણ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ ગતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે અને સ્થિતિ ઉર્જા -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. ધરા સ્થિતિ માટે n બરાબર કેટલા થશે? 1. અને જો તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. તો પહેલા તો તરંગલંબાઈ માટેનું સમીકરણ 1/λ બરાબર r કૌંસમાં 1/m² - 1/n². જ્યાં શરત શું છે? તો કે n > m, કે n ની કિંમત m કરતા કેવી હોવી જોઈએ? મોટી. તેથી m બરાબર 1 અને n બરાબર કેટલા થશે? 4. તેથી 1/λ બરાબર r કૌંસમાં 1/1² એટલે 1 થશે, માઇનસ 1/4² કેટલો થશે? 16. લસા લેવો એટલે r કૌંસમાં 16 - 1/16. તેથી 1/λ બરાબર 15r/16. તેથી તરંગલંબાઈ λ બરાબર 16/15r. હવે તરંગલંબાઈના સમીકરણમાં આપણે r ની કિંમત મૂકતા તરંગલંબાઈ λ બરાબર 16/15 ગુણ્યા 1.097 ગુણ્યા 10⁷. સમીકરણનો ભાગાકાર પછી આપણે તરંગલંબાઈની કિંમત મળશે 0.9743 ગુણ્યા 10⁻⁷ મીટર બરાબર 974.3 ગુણ્યા 10⁻⁻10 મીટર બરાબર 974.3 એંગસ્ટ્રોમ. તરંગલંબાઈ મળી ગઈ. ત્યારબાદ પ્રકાશના વેગનું સમીકરણ. પ્રકાશનો વેગ c બરાબર fλ. તેથી આવૃત્તિ f બરાબર c/λ. પ્રકાશનો વેગ છે 3 × 10⁸ અને છેદમાં તરંગલંબાઈની કિંમત 0.9743 ગુણ્યા 10⁻⁷ મીટર અને પ્રકાશના વેગનો એકમ મીટર પર સેકન્ડ. તેથી આવૃત્તિ f બરાબર 3.0791 ગુણ્યા 10⁻15 અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ. આમ તરંગલંબાઈ 974.3 એંગસ્ટ્રોમ મળશે
અને આવૃત્તિ 3.0791 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ મળશે.